વાત વડોદરાની કરીએ કે જે ઉમેદવાર જાહેર થતાં જ ભાજપમાં ભડકો થયો છે। વોર્ડ નંબર 14 અને 18માં સ્થાનિક કાર્યકરોનો બળવો, નારાજ કાર્યકરોને પાર્ટી કાર્યાલય ખાતે હોબાળો જોવા મળ્યો હતો। વોર્ડ નંબર 18માં આયાતી ઉમેદવારો સામે ભાજપમાં રોષ ફેલાયો છે। ચેતન પરમાર અને દીપા પંચાલ સામે ઉખડતો ચરુ જેવી સ્થિતિ, બંને આયાતી ઉમેદવારોની ટિકિટ કેન્સલ કરવા માટે માંગ ઉઠી છે। વોર્ડ નંબર 14માં પણ દીપિકા પટણીને ટિકિટ મળતા બળવો થયો। આ ઘટના વડોદરાથી સામે આવી છે, જેનો આ વિડીયો પણ સામે આવ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઉમેદવાર જાહેર થતાં જ ભાજપમાં ભડકો થયો હતો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના નામો જાહેર થતાની સાથે જ લોકોની નારાજગી પણ જોવા મળી રહી છે। જે રીતે વિગતો સામે આવી રહી છે સૂત્રો પાસેથી કે જે વોર્ડ નંબર 16માં જે કાર્યકરનું નામ ઉમેદવાર તરીકે જાહેર થવું જોઈતું હતું, તેઓનું નામ જાહેર નહીં થતા તમામ જે તેમના સમર્થકો છે તેઓ સાથે તેઓ કાર્યાલય પર પહોંચ્યા છે। ફક્ત એક જ મહિલા કે જેઓના માટે લોકો આવ્યા છે તે લોકોને અંદર જવા દેવામાં આવ્યા છે। બાકી તમામ જે સમર્થકો છે, કાર્યકરો છે, તેઓને બહાર નહીં મોકલતા, જે માફ કરશો જે રીતે અંદર નહીં જવા દેતા, જે વિરોધ છે એ ક્યાંક જોવા મળી રહ્યો છે। તમામ જે સમર્થકો છે તેઓ કાર્યાલય પર પહોંચ્યા છે, તેઓ દ્વારા પ્રમુખને મળવા દેવામાં આવે તે પ્રકારની માગણી પણ કરી રહ્યા છે। જે રીતે વોર્ડ નંબર 16ની પરિસ્થિતિ છે, જેને લઈને પરિસ્થિતિ સર્જાઈ રહી છે, વોર્ડ નંબર 16ના જે દાવેદાર હતા પિંકી શાહ, તેને લઈને તેમના સમર્થકો પણ આવ્યા છે। શું પરિસ્થિતિ છે, શેના માટે આવ્યા છે? આપ કાર્યકરોને પ્રમુખને મળવા દેવાની ના પાડી રહ્યા છો? અમે નથી ના પાડતા બેન, ખાલી આપ અંદર નથી જવા દઈ રહ્યા? કાર્યકરોને અંદર નથી જવા દેવામાં આવી રહ્યા, કયા પ્રકારની પરિસ્થિતિ છે? આપ લોકો રજૂઆત માટે આવ્યા હતા, મળવા માટે આવ્યા હતા, શું કહી રહ્યા? અમે કાર્યકર્તા છે, અમે વ્યવસ્થામાં જ ઊભા છે। બરાબર છે, જે રીતે વ્યવસ્થામાં ઊભા છે, પરંતુ જે લોકો સમર્થનમાં આવ્યા હતા તે લોકોને અંદર નથી જવા દેવામાં આવ્યા અને તે લોકોને પ્રમુખની ચેમ્બરની બહાર મોકલવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીને શિસ્તની પાર્ટી ગણવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક અશિસ્તતાનો માહોલ છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે। પિંકી શાહ કે જેઓના સમર્થકો સાથે તેઓ કાર્યાલય ખાતે પહોંચ્યા છે અને તેઓને અંદર મળવા માટે મોકલ્યા છે, પરંતુ તેઓના સમર્થકો અને અન્ય જે કાર્યકરો છે તેઓને નહીં મોકલવામાં આવતા લોકોનો જે રોષ છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। હાલ વડોદરા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે તમામ 76 દાવેદારો અને ઉમેદવારો આવી રહ્યા છે, તેવાની વચ્ચે જે લોકોને ટિકિટ નથી મળી તેઓનો પણ વિવાદ અને વિવાદ સામે આવી રહ્યો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।